રામજી વિલાપ કરે છે સીતાજીનું અપહરણ કરી રાવણ. રામજી વિલાપ કરે છે સીતે સીતે. તેમને રુદન કરવાની ઈચ્છા થાય છે. એમ થાય છે મારી સીતાનું ક્યાં અપહરણ થઈ ગયું, મારાથી ભૂલ થઈ ગઈ. સોનાના મૃગની પાછળ ગયો. લક્ષ્મણે રેખા છોડી. લક્ષ્મણને એમ થાય મારી ભૂલ નહીં લીધી કે હું સીતાજીનો ત્યાગ કરી નાખ્યો. અને સીતાજીને એમ થાય મેં દાન દીધું એમાં ભૂલ. ખરેખર તો વિધિનો વિધાન છે. જે વિધિએ રચી રાખ્યું એના ઉપર તમારી શક્તિ કે મારી શક્તિ કે રામની શક્તિ નથી. જન્મ મૃત્યુ યશ અપયશ. મહર્ષિ કહે છે કે રામજીના ગુરુજી કહે છે કે આ બધું વિધિના હાથે હોય, સબ વિધિ હાથ. તો આ વિરહાતુર રામજી જ્યારે ચાલતા આવે છે ત્યારે સુગ્રીવને દર્શન થાય છે એટલે ભયભીત થાય છે કે ભગવો વેશ ને બેયના હાથમાં ધનુષ છે, ખભે ટાંગેલું ને તુણિલ છે. તો આ ભગવો વેશ ને સાથે શસ્ત્ર બે કેવી રીતના શોભા પામે? આજકાલ તો અખાડાની દીક્ષાની સાથે શસ્ત્રની પણ દીક્ષા આપે છે, તે અલગ વાત છે. તે સમયમાં એવી કોઈ પરંપરા નહોતી. આ તો પૂજ્યપાદ શંકરાચાર્ય મહાભાગની પરંપરા. નગર શસ્ત્ર અને વિદ્વત્તા બે સાથે સાથે પરશુરામજીને છોડી દે તો એક નથી. હનુમાનજી વિચાર કરે છે પરીક્ષા કરવા જાવું તો કેવી રીતે? ગુરુ પરીક્ષા કરે તો કેવી રીતે કરે? ગુરુ તત્વ પ્રધાન હનુમાનજી એક ગુરુ છે અને લક્ષ્મણજી બીજા ગુરુ છે. રામજીની સેવામાં બે પ્રકારની સેવા લક્ષ્મણજી અને હનુમાનજી ગુરુ તત્વ રૂપે આદર્શ કરે છે. અને ત્રીજી સેવા ભરતજી. ત્રણેય ગુરુ તત્વ છે. રામની ઉપાસના કરવી હોય ને તો ત્રણેય ગુરુને ભજવું પડે, ત્રણેય ગુરુને જાણવા પડે, ત્રણેય ગુરુને નમસ્કાર કરો. આ ત્રણેય નમન કરવાથી રામજીના પ્રત્યે શ્રદ્ધા જાગે. સીતા રામજીના ચરણમાં શ્રદ્ધા જગાડવી હોય તો ગુરુનો આશ્રય કરવો પડે. પરીક્ષણ કરવા વિપ્રનું વેશ ધારણ કરીને હનુમાનજી જાય છે. મસ્તક પર ત્રિપુંડ ભગવો વેશ પહેરી, બ્રાહ્મણનો જેવો પહેરવેશ હોય, શિખા સૂત્ર ધારણ કરેલું તેવા બ્રાહ્મણનો વેશ ધારણ કરીને હનુમાનજી રામ અને લક્ષ્મણની સામે પ્રકટ થઈ જાય છે. એમ નહીં કે દૂરથી આવતા દેખાતા હોય, ત્યાં ને ત્યાં ઊભા થઈ જાય છે, ઊભી જાય છે. એટલે લક્ષ્મણજી અને રામજી અચંબિત થયા છે. રામજી હજી તો થોડા બહુ વિરહમાંથી બહાર આવ્યા છે, થોડા શાંત થયા છે. લક્ષ્મણજીને ચિંતા થાય છે કે હવે શું કરું? તો રામજી આદેશ કરે છે લક્ષ્મણજીને તમે વાત કરો. હું વાત કરવાની સ્થિતિમાં નથી. ત્યારે બે ગુરુ તત્વ વાતો કરે છે. જ્યારે ગુરુ તત્વ વાત કરે ને તેને કહેવાય સત્સંગ. બે સત્પુરુષોનો સંગ થાય એટલે કહેવાય સત્સંગ. લક્ષ્મણજી અને હનુમાનજીના વચ્ચે તો બહુ સરસ સત્સંગ થયો. એ સત્સંગનું પ્રકરણ જરૂર સમજવા જેવું છે. એનો આંતરિક ભેદ સમજવા જેવો છે. આમ જો તો ચર્ચા બહુ સાધારણ છે, અલગ પ્રકારની ચર્ચા છે. દિવ્ય મહાપુરુષોના વચ્ચે થાય તેવો સત્સંગ છે, પણ આપણને જીવનમાં ઉતારી શકાય તેવી વાત છે. આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થાય. રામજી શાંત છે. એ વિરહાતુર વ્યક્તિનું પ્રતીક છે. વિરહાતુર વ્યક્તિને શું ઇલાજ? તો કે સત્સંગ કરો, તે જ ઇલાજ છે, બીજો કોઈ ઇલાજ નથી. લક્ષ્મણજી ગુરુ, હનુમાનજી ગુરુ બે સામે સામે ઉભા થઈને સત્સંગ ચાલે. સત્સંગનો પહેલો પ્રશ્ન હનુમાનજી કરે છે. પ્રત્યેક જીવે પોતાને પ્રશ્ન કરવો જોઈએ તેવો પ્રશ્ન છે. તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા? લક્ષ્મણ જે ગુરુ તત્વ છે તે પૂછે છે અમે તો બહુ દૂરથી આવ્યા છીએ. અમારી તો વાત છોડો, આટલા ગહન જંગલમાં અમે તપ કરવા આવ્યા છે. તમે બ્રાહ્મણ અહીંયા કેમ પહોંચે? કઈ રીતે પહોંચે? એ પૂછે છે તમે અમને પ્રશ્ન પૂછો છો તો એ પ્રશ્ન સુધી તમે કઈ રીતે પહોંચે? આપ કોણ છો? હનુમાનજીએ જે ઉત્તર દીધો એ સાંભળી તો લક્ષ્મણજીની બુદ્ધિ ફરી ગઈ. બે ડગલા રામજી લક્ષ્મણજી પાછળ આવે. શું ઉત્તર દીધો? કયા રૂપે પૂછો છો? શરીર રૂપે, મન રૂપે, આત્મ રૂપે કે પરમાત્મા રૂપે? એ શરીર રૂપે પૂછતા હો તો વિપ્રનું રૂપ ધારણ કર્યું છે. માનસિક રૂપે પૂછતા હો તો હું ભક્તિમાં જ લીન છું. જો તમે મને આત્મ રૂપે પૂછતા હો
તો હું આત્મ સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, અને જો તમે મને પરમાત્મા રૂપે અંતિમ સ્વરૂપ પૂછો છો તો હું ને તમે એક છીએ. મારામાં ને તમારામાં કોઈ ભેદ નથી. આપણા સર્વના અંદર વિદ્યમાન પરમાત્મા એક જ છે, એટલે એક છું. એટલે રામજીની બુદ્ધિ ચકિત થઈ ગઈ, લક્ષ્મણજી ચકિત થયા, બે ડગલા પાછા ફેરવ્યા. આ તો કઈ એ તો ભલતી ચીજ છે. આમે ઓછામાં માહિતું, આ તો બહુ ઊંડું પાણી છે, પાણી બહુ ઊંડું છે. લક્ષ્મણજી પ્રત્યુત્તર આપે છે કે હવે આપણે તો જવાબ દેવો પડશે. આ ખરેખર તત્વજ્ઞાની છે. તત્વજ્ઞાનીની સામે મોઢું ખોલીને સત્સંગ કરી શકાય. લક્ષ્મણજી પહેલા પ્રશ્નમાં જવાબ દઈ શકતા હતા, અમે કોણ છે? કે ભાઈ અમે તો દશરથના પુત્ર, અયોધ્યાના રાજકુમારો છે, રામ અને લક્ષ્મણ. પણ એવો જવાબ નથી દેતા. એ પહેલા ગુરુની પરીક્ષા કરે છે કે તમે કેટલા ઊંડા છો તે જો. તમારી ઊંડાણ માપું તો જોયું તો હનુમાનજી એટલા ઊંડા છે કે એમ થયું બાપ રે બાપ, આમાં તો કૂદકો મારી તો ડૂબી જવાય. એટલે સીધો જવાબ આપે છે કે લક્ષ્મણજી કહે છે કે અમે બે દશરથના પુત્રો છે અને રાજકુમાર રામ અને લક્ષ્મણ, અમારા મોટા ભાઈ રામ અને લક્ષ્મણ છે. હનુમાનજી સમજી ગયા કે આ તો એ જ રામ છે જેનો સૂર્ય ભગવાને મને ગુરુદેવે ઉપદેશ કર્યો કે આની સેવા કરજો, મને મારા ભગવાન મળી ગયા. ગુરુને ભગવત તત્વની પ્રાપ્તિ થઈ. આના પરથી સમજવું કે શિષ્યની સાથે જ ભગવાન છે, કઈ અલગ નથી. ભગવાન તો શિષ્યની સાથે સાથે ચાલે છે. ગુરુ ફક્ત એનું દર્શન કરાવી દે છે કે આ જો ભાઈ. ગુરુને દર્શન થાય ભગવાનના, શિષ્યના માધ્યમથી શિષ્યને ભગવાનનું તત્વ સમજાય કે ગુરુના માધ્યમથી. તો એ જવાબ આપે છે કે અમે દશરથના પુત્ર, અમે બે છીએ. સાંભળતા હનુમાનજી બે ડગલા પાછળ ગયા કે આહા, ભગવાન મળી ગયા. શું ભગવાનની લીલા છે? આના પરથી સમજો કે ગુરુ તત્વ મળે ને સત્સંગ થાય તો વિરહાતુર વ્યક્તિની અવસ્થા કેવી બદલાઈ જાય. તે સત્સંગથી તેનું મન, એમનું મન સંભળાઈ ગયું, પોતાને સંભાળી લીધું રામજી. તો હનુમાનજી આગળનો પ્રશ્ન પૂછે છે, અચ્છા પાછળનું તો તમે કહી દીધું, હવે આગે કિધર જાના હૈ? ગુરુજી પ્રશ્ન શું કરે છે કે અત્યાર સુધી તો તે જે કહ્યું એ કહ્યું, આગળ તારે ક્યાં જવું છે એનું મને કહે. ત્યારે એ કહે છે, લક્ષ્મણજી સંભાળવાનો પ્રયત્ન કરે છે, જે વળી કહીશ કે મારા રામની પત્ની ખોવાઈ ગઈ છે તો એને બહુ વિરહનો અનુભવ થશે. તો શબ્દ બહુ સંભાળી છે. જનકજીની પુત્રી છે ને તેની અમે શોધ કરી છે. દૂરનો સંબંધ, કોઈ અહીંયાનો સંબંધ. મારા ભાભીને ગોતીએ છે, રામની પત્નીને ગોતું છું, દશરથની પુત્ર વધુને ગોતું છું. ના, એ કે છે જનકની પુત્રીને અમે ગોતીએ છે. પણ વિરહાતુર વ્યક્તિને તો ક્યાં શાંતિ પડે? એ કે છે હા હા, એ તો મારી પ્રિયા છે. અને લડવા માંડે છે કે મારી પ્રિયા ખોવાઈ ગઈ. રુદન કરવા લાગે છે. એટલે ગુરુ તત્વ એક ઉપદેશ કરે છે, જો એક વિરહાતુર વ્યક્તિનો તો મારી પાસે કોઈ ઈલાજ નથી. ગુરુ કહે છે વિરહ તમને જો સતાવે ને તો તેનો મારી પાસે કોઈ ઈલાજ નથી. કેમ કે એ અવસ્થા તો મને સમજાતી જ નથી, મેં કોઈ દી અનુભવી નથી. હું તમને શું ઈલાજ આપું? બીજો એક વિરહાતુર વ્યક્તિ મને ખબર છે. ગુરુજી ભગવાનને લઈ જશે શિષ્યના દ્વારે. જોજો કેવી રીતના થાય છે, કેવા હોશિયાર હોય ગુરુ. એ ચાહે તો ઈલાજ આપી શકતા હતા કે આ ક્ષણે જાઉં છું, તમારા સીતાજી લઈને આવી જાઉં છું. ના, ગુરુને શિષ્યનો ઉદ્ધાર કર્યો છે. ગુરુજી કહે છે હું વિરહાતુર નથી એટલે હું તમને કઈ ઈલાજ ના આપી શકું, તમારી વ્યથાને હું સમજી શકું એમ નથી. બીજો એક વ્યક્તિ છે જેને હું જાણું છું, તેનું નામ છે સુગ્રીવ. તમારી સ્ત્રીનું હરણ થયું છે, આના રાજ્યનું હરણ થયું છે, એને એના ભાઈનો ડર છે. તમને વિરહાતુર વ્યક્તિ તમે બે મળશો તો એકબીજાની વ્યથા સમજશો ને તમારો ઈલાજ થશે. ગુરુ જે છે તે શિષ્ય પર બહુ કૃપા કરવા માટે કરે છે. બાકી આમાં બીજો કોઈ હેતુ નથી. હનુમાનજી સર્વથા સમર્થ છે, પણ શિષ્યના પ્રતિ ગુરુની નિષ્ઠા હોય. આનું કલ્યાણ તો મારે કરાવીને જ રહેવાનું છે. એટલે રામજી સુગ્રીવને મળાવે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી કી, લક્ષ્મણ